ओके महाराज मनोजवम मारुतिर्विवेकम बुद्धिप्रियम बुद्धिमतां वरिष्ठम मातात्मजम वानरयुद्ध मुख्यम श्रीराम दूतम शरण प्रबंधे हनुमान जी महाराज નો આજે જન્મોત્સવ છે અને શનિવારનો દિવસ અનેરો લાભ મળ્યો છે અમારા ભક્તોને હનુમાન દાદાના ભક્તોને શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં અનેક વર્ષોથી દાદાનો ઉત્સવ આયોજન કરવામાં આવી રહ્યો છે। આ એક પ્રાચીન સ્થાન છે અને લોકોને હનુમાન દાદાનો પ્રેમ છે અને ખૂબ ભાવથી લોકો દર્શન કરે છે હનુમાનજી મહારાજનો। આજે શનિવાર છે અને હનુમાનજીના દાદાનો જન્મોત્સવ છે એ હિસાબે નાગરવેલ હનુમાન મંદિરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને એ કાર્યક્રમોમાં સવારથી ધ્વજારોહણ પછી સુંદરકાંડનો પાઠનું આયોજન કરવામાં આવેલ છે અને સુંદરકાંડ પછી 12 વાગે ભગવાનની જન્મોત્સવ આરતી થશે। એનો બધા ભક્તો અનેરો લાભ લેશે અને જન્મોત્સવમાં દાદાની પ્રસાદીનો બધાને લાભ મળે એના માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને મારુતિ યજ્ઞ થશે અને મારુતિ યજ્ઞ પછી રાતે 11,000 દીવડાઓની મહાઆરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજનો દિવસ છે। શ્રી નાગરવેલ હનુમાન દાદા બધાને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે, દુઃખોનું હરણ કરે અને ખૂબ લોકો આ સંસારમાં કલ્યાણકારી થાય। અમે શ્રી નાગરવેલ હનુમાન મંદિરને શક્તિપીઠ બનાવવા માંગીએ છીએ અને ધીમે ધીમે આને આગળ વધારવાનું છે। અમે એના માટે નવા પ્લાનને બધા મૂક્યા છે અને દાદાનો એક ધામ બને અને દાદાનું ખૂબ નામના થાય એવી અમારી ઈચ્છા છે અને સનાતન ધર્મ આગળ વધે અને લોકો અમારા સનાતન વિશે જાણે અને લોકો એમના વિશે વાત કરે એવી અમારી ઈચ્છા છે। જય શ્રી રામ। અલગ અલગ મંદિરોમાં અલગ અલગ માન્યતા છે, જેમ કે બીજા હનુમાન છે, એવી રીતે નાગરવેલ હનુમાનના દર્શન કરવાથી કઈ પ્રકારની મનોકામના પૂર્ણ થાય? અમારા જે હનુમાનજી મહારાજ છે ચિંતા મૂર્તિ છે, ચિંતામણી હનુમાનજી છે, એ બધા ચિંતાઓનું હરણ કરી લે છે। દાદાના દર્શનથી જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ છે બધી સમસ્યાઓનું હરણ કરી લે, દાદા સુખ અને સમૃદ્ધિ આપે છે। અહીંયા 11 પ્રદક્ષિણાનું ખૂબ જ મહત્વ આવેલું છે અને લોકો જે બાધા રાખે છે એમાં ઘંટ ચડાવવાનું મહત્વ છે કે ઘંટડી ચડાવે છે લોકો પોતાની માન્યતા પૂરી થાય છે। અત્યારે હું વાત કરું આપને તો કોઈ ભગતનું કામ થઈ ગયું હશે તો એના હંમેશ માટે મંગળવારે સુંદરકાંડનું આયોજન કર્યું છે। સાંજે 6 થી 8 સુંદરકાંડનું આયોજન થાય છે। દર મંગળવારે ભગવાનને સુંદરકાંડ સંભળાવે છે। એવી રીતે અનેક પ્રકારની કૃપા ભગવાન આપે છે અને ખૂબ મેસેજ આપશો? ભક્તજનોને મેસેજ એ જ છે કે જીવનમાં આપ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા રહો। હનુમાન દાદા પોતાના જીવનમાં રામ કાજ કીને બિના મોય કહા વિશ્રામ એ ભાવથી ભગવાનની સેવામાં અવિરત રહ્યા। એમની પાસે બધું હોવા છતાં એમને કોઈ અહંકાર ન હતું। એ રીતે દાદા બધા જીવોના અહંકારનો નાશ કરે અને લોકો સર્વે ભવંતુ સુખના સર્વે સંતુ નિરામયા આ ભાવનાથી લોકો બધાની સેવા કરે અને આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના છે અને એવું ભગવાન બધાને કલ્યાણકારી થાય અને સંસાર જે અત્યારે વિપદાઓથી ગુજરી રહ્યું છે, જે રીતે અનેક પ્રકારની સમસ્યાઓ સંસારમાં આવી રહી છે એ બધા સમસ્યાઓથી મુક્ત થાય એવી ભગવાનને પ્રાર્થના છે। If you have liked this video, then please like, share and subscribe to our channel.